અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના વિઘ્ન વચ્ચે 10મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10મો જન્માષ્ટમી મહોત્સવની દબદબાભેર પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના 5553માં પૃથ્વી અવતરણ દિવસ સતત 10મા વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી ગોકુળ આથમને અનુલક્ષીને બપોરે 1 કલાકે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય સમાજના લોકો અને કુલ મળી 70 જેટલી સંસ્થાઓ રથયાત્રામાં વિવિધ સેવાકીય કાર્યોને અનુલક્ષીને પોતાની કૃતિઓથી સાંસ્કૃતિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, શ્રી ગંગાદાસ બાપુ રામકુન અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાંથી સાવન ચોકડી, નિયમ ચોકડી, ગોલ્ડન ચોકડી, ગણેશ પાર્ક, સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર, માનવ મંદિર, શ્રી ગોવર્ધનનાથજી હવેલી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ, પશુપતિનાથ મહાદેવ મંદિર, જલધારા ચોકડી, શ્રી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય શ્રી સાંજે 6:30 કલાકે સરદાર ભવન ખાતે પરત ફરી હતી, જ્યાં 40 જેટલા રથમાંથી સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સારો શણગાર કર્યો હશે તેવા 1 થી 5 નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમ વંદે જગદગુરુ જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું. આ અવસરને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત, સેક્રેટરી દિનેશ ખૂંટ, સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.